નમસ્કાર દોસ્તો, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું. આ ત્રણ વસ્તુ હંમેશા માણસે પોતાના જીવનની અંદર જાણી લેવી અત્યંત જરૂરી છે. કારણ કે તમે બહુ જ સારું જીવન જીવી રહ્યા હો તો એનો સંપૂર્ણ સદુપયોગ કરીને એ જીવનને કેવી રીતે વ્યર્થ કરવું એ તમને આ જાણકારી તમને એ માર્ગદર્શન આપશે કે આ જીવન તમે સારું મળ્યું છે તો તમે એને કઈ રીતે વ્યવસ્થિત અને એનો સદુપયોગ કરી ઓર સારું જીવન જીવી શકો. અચ્છા, હવે તમને કોઈ ખરાબ તકલીફની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, કોઈ મુશ્કેલીઓ ભર્યું જીવન જીવી રહ્યા હો, તો આ જાણકારી એ પણ તમને જણાવશે કે કઈ રીતે શાંતિથી આ જીવનને આ મુશ્કેલીઓને પસાર કરીને જીવન જીવવું. કારણ કે જે તમે જીવી રહ્યા છો એ કેટલી વાસ્તવિકતા છે કે કેટલી અવાસ્તવિકતામાંથી તમે પસાર થઈ રહ્યા છો, એ જો તમને આ જાણકારી હશે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું, એ જો તમને સંપૂર્ણ જાણકારી હશે તો તમને મિત્રો જીવન જીવવાની અંદર ઘણી સરળતા રહેશે. અને ઘણું આ ત્રણ વસ્તુઓ તમે જાણતા હો તો તમને ઘણું એમાંથી માર્ગદર્શન મળી રહેશે કે ભાઈ આપણે આ સારું જીવન છે તો એને કઈ રીતે સારી રીતે વ્યસ્ત કરવું અને કોઈ મુશ્કેલીઓ છે તો એનીથી ગભરાયા વગર કઈ રીતે મુશ્કેલીઓમાંથી પસાર થવું, એ સમય કઈ રીતે પસાર કરવો, એનું તમને આમાંથી માર્ગદર્શન ઘણા પ્રમાણમાં મળશે. માટે આ જાણી લેવું અત્યંત જરૂરી છે. મિત્રો, આપણને ઘણીવાર એક વિચાર આવે છે, હું કોણ છું? હું એક આત્મા છું, હું અમર છું, અર્જર છું, અવિનાશી છું, હું શક્તિ સ્વરૂપ આત્મા છું, આનંદ સ્વરૂપ આત્મા છું. મારો નાશ થઈ શકતો નથી, મને હવા ઉડાડી શકતી નથી, પાણી ડૂબાડી શકતું નથી, અગ્નિ જલાવી શકતી નથી. માટે હું અમર છું. આત્મા અમર છે, એનો નાશ થઈ શકતો નથી. માટે એ શક્તિશાળી છે, એક આનંદનું સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ આત્મા છે. આત્માનો સ્પર્શ થઈ શકતો નથી, એનો અનુભવ શરીર દ્વારા થઈ શકે છે. એટલે આત્માની આ બધી ઉપલબ્ધિઓ છે. આત્મા બહુ જ શક્તિશાળી છે, એક બિંદી સ્વરૂપ છે, એક શક્તિ છે. એનો સ્પર્શ ન હોય, એનો અનુભવ શરીર દ્વારા થાય. એટલે આત્મા અમર છે, અર્જર છે, અવિનાશી છે. આત્મા પરમપિતા પરમાત્માનું સંતાન છે. મિત્રો, આત્મા એક મુસાફર છે. જન્મ જન્માંતરથી એ પૃથ્વી ઉપર આવે છે અને આ શરીર રૂપી વસ્ત્રને ધારણ કરે છે, ભ્રુકુટીમાં રહે છે અને સર્વ કર્મેન્દ્રિયોથી કાર્ય કરી અને આ શરીરને ચલાવે છે. આ શરીર એનું વસ્ત્ર છે. આ શરીર દ્વારા એ કર્મો કરે છે અને એના ફળો, સારા મોળા ફળ એ પોતાની સાથે સંકલિત કરતો જાય છે. મિત્રો, ખરેખર પરમાત્મા આત્માને પોતાના આત્માની શુદ્ધિ માટે આ પૃથ્વી ઉપર મોકલે છે. કારણ કે શરીર ધારણ કરીને જ દરેક કર્મો થઈ શકશે અને એનીથી જ આત્મા પોતાને શુદ્ધ કરી શકશે. ખરેખર તો પરમાત્મા આત્માને પરમાત્મા બનાવવા માટે આ પૃથ્વી ઉપર મોકલે છે અને એ સારા કાર્યો કરી અને પોતાની એટલી બધી શુદ્ધિ કરે કે પરમાત્મા, દરેક પિતા એવું ઈચ્છતા હોય છે કે મારું સંતાન મારી જેટલું શુદ્ધ અથવા મારી કરતાં વધારે પવિત્ર અને સારું બને. એમ પરમપિતા પરમાત્મા એવું ઈચ્છે છે કે આ દરેક આત્માઓ મારી કરતાં પવિત્ર બને, મારી કરતાં શુદ્ધ બને, મારી કરતાં પુણ્યશાળી બને. એટલે એ દરેક આત્માઓને જન્મ જન્માંતરથી આ પૃથ્વી ઉપર મોકલે છે અને આ શરીર ધારણ કરાવે છે. કારણ કે શરીર કર્મો કરવાની શક્તિ શરીર પાસે છે, આત્મા પાસે નથી. એને સારા કર્મો
કરવા હશે તો એને શરીરને ધારણ કરવું પડશે, અને એ ધારણ કર્યા પછી એ સારા કર્મો કરી અને પોતાનો જેટલો સમય આ પૃથ્વી ઉપર એને મળ્યો હશે એટલો વિતાવે છે, અને પછી એ પરમપિતા પરમાત્મા પાસે પરમધામની અંદર પાછો પહોંચી જાય છે. હવે મિત્રો, પરમધામ શું છે, શાંતિધામ શું છે, પરલોક શું છે, શાસ્ત્રોમાં એ બતાવ્યું છે એ પ્રમાણે પરમધામ પરમપિતા પરમાત્માનું ઘર છે. પરમધામમાં એકદમ શાંતિ છે, પ્રકાશી પ્રકાશ છે, ત્યાં કોઈ પ્રકારનો અવાજ નથી, એકદમ શાંતિ શાંતિ શાંતિનો અનુભવ ત્યાં આગળ છે. પરમપિતા પરમાત્મા પરમધામના નિવાસી છે, તે ત્યાં રહે છે. પરમપિતા પરમાત્મા એક શક્તિ છે, બિંદી સ્વરૂપ છે, શક્તિઓનો મહાસાગર છે. આ સમુદ્રોની શક્તિ છે એક ટીપા સમાન છે પરમપિતા પરમાત્માની શક્તિ, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. એટલા શક્તિશાળી છે. પરમપિતા પરમાત્મા હરેક આત્માઓનું કલ્યાણ કરે છે. પરમપિતા પરમાત્મા શાંતિ સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. હર કોઈ આત્માઓના કલ્યાણ અર્થે કાર્ય કરે છે અને સમગ્ર બ્રહ્માંડ અને પૃથ્વીને ચલાવે છે. પરમપિતા પરમાત્મા પરમધામના નિવાસી છે. પરમપિતા પરમાત્મા અશરીરી છે. પરમપિતા પરમાત્મા નિરાકારી છે. એટલે તો તમે જોજો કે દરેક ભગવાન માટેના દરેક અલગ અલગ ગ્રંથો માટેના એક એક ચિહ્નો છે. શંકર ભગવાનનું જ્યોતિર્લિંગ છે, ઈસુ ખ્રિસ્તનું ક્રોસ છે. એટલે એ બધા ચિહ્નો ભગવાનના છે. ખરેખર પરમપિતા પરમાત્મા અશરીરી છે, નિરાકારી છે અને પરમધામના નિવાસી છે. આવું શાસ્ત્રોમાં બતાવ્યું છે અને આ સત્ય છે. સંતો મહાત્માઓ પણ આ જ વાત કરે છે કે પરમપિતા પરમાત્મા અશરીરી છે, નિરાકારી છે, એક શક્તિ છે. તો મિત્રો, આ આત્મા, પરમાત્મા અને પરમપિતા પરમાત્મા વચ્ચેની આપણે ત્રણેયનો પરિચય જોયો અને એની ઓળખાણ કરી. હવે બીજું એ કે યુટ્યુબના પાસવર્ડના પ્રોબ્લેમને કારણે મારી હતી જ ચેનલને ડિલીટ કરી અને નવી ચેનલ ચાલુ કરવામાં આવી છે. તો દરેક મિત્રો ફરી વખત સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે પેલી ચેનલ ડિલીટ થઈ ગઈ છે. હવે આ નવેસરથી પાછું મેં ચાલુ કર્યું છે, તો એટલું કરવા વિનંતી તમને. ઓમ શાંતિ.